હવે કોઈ નવો માલ તો તમારે બધાને બનાવવો હોય તો પછી સાધારણ સુકો મારીએ તો શું છે પછી તમારે ગોળા બનાવવા છે આથી ગોળિયું માપની જ બનવાનું. બોર્ડરો તો બધી નીકળે ને એ પછી ખરી જાય. જેને આઈડિયા આવ્યો ને એ સાચો ભાઈ. પછી આપણે મોડિફિકેશન કરીએ. પેલા આ તો આવ્યો હવે એક વસ્તુ એમાં પાણી અડકે તો શેમાં રાખડીમાં પાણી અડે ને તો આ જેમ તેમ તો ઓગળવાને જ મેંદા લાકડી આવી એટલે બરાબર બરોબર છે. મેંદા લાકડીનું કામ જ એ છે કે બોન્ડિંગ છૂટું નહીં પડવાનું. પણ વાહે ગમિંગ કેવું કરો ને એની માટે પાણીમાં તો માનો કે ઓલા ફુદ્દા આવે છે રાખડી એ એક દિવસમાં નીકળી જાય બરાબર. એક દિનનો શો હોય આ સવારથી આ સુધી રક્ષાબંધનના દિવસે આપણે ઓલા દીવા બનાવવાના છે જગી જવા વાળા ગૌમય વસતે લક્ષ્મી. લક્ષ્મીજી જે દી આવે આપણા ઘરે તે દી લક્ષ્મીનો ગોબરનો દીવો થાય છે એટલે શુદ્ધ થયું વાતાવરણ. એ જ મહત્વનું. પછી જગી ગયા પછી તો બીજો વાપરવો. આમ લક્ષ્મી જોવે પણ બે દીકરીઓ હોય પાછી નથી જોતી. હા બે નહીં 3 હોય તો બે બિચારા હેરાન થઈ જાય. સમાજ હેરાન કરી નાખે. સમાજ કરી નાખે. 3 છોકરી થઈ ખબર ન પડે. અને બોર્ડરો છે ને સુકાઈ જાય ને એટલે તરત ઉતરી જાય અને હાથ ઘસો ને એટલે